જે રજવાડુની વખણાય છે હાજી એ એમને શીખવાડવાની છે, હાજી બરાબર છે? હાજી તો તમે તૈયાર છો ને મારી સાથે એમને તૈયાર શીખવાડવા? તૈયાર તૈયાર છે. બહુ સરસ. તો પહેલી વાનગી કઈ છે? પેલી આપણે રજવાડુની ફેમસ આઈટમ મિક્સ ભાજીના મૂઠિયા. મિક્સ ભાજીના મુઠિયા. મૂઠિયા અને કેવી રીતે બનશે મુઠિયા? આ એ 3 પ્રકારની ભાજી આવે છે. જી પ્રથમ અમે પાલકની ભાજી આવે છે, જી. તાંદોળિયાની ભાજી આવે છે, જી. મેથીની ભાજી આવે છે. અચ્છા, એને ચાલુ કરીએ. શરૂ કરીએ. હાજી ચાલો. છે. 3 ભાજી લીધી છે, હાજી બરાબર? 3 ભાજી. એમાં સર્વપ્રથમ પાલક. પાલક. હવે પાલકને આપણે કટિંગ કરીએ, જી ઝીણી કટિંગ કરીએ એને. હવે બીજા નંબરની ભાજી તાંદોળિયાની. ઓકે. તાંદોળિયાની ભાજી કટિંગ કરે. જી આ તાંદોળિયાની ભાજી. જી. ત્રીજા નંબરની ભાજી મેથી. મેથીની. આ મેથી. ત્રણેય ભાજી આ થઈ ત્રણેય ગઈ. ભાજી થઈ ગઈ. અચ્છા. હવે સારી રીતે ચોખ્ખા પાણીમાં એને ધોઈ નાખવાની. ઓકે. ધોઈ નાખવાની. આ પાલક, જી. આ તાંદોળિયો. તાંદળ. મેથીની ભાજી જે છે ને એ અલગ થકી ધોવાની. અચ્છા, અંદર શું કારણ? રેતનો સહેજ ભાગ આવે છે એટલે. અચ્છા. એ બધું મિક્સ થઈ જાય ઓકે. એટલે પેલ આ ધોઈ નાખવાની અને એને ધીરેથી પાણી નીચોવી નાખવાનું. બરાબર છે. પછી એમાં મૂકી દેવાની. એક સરસ ધ્યાન રાખવો જોઈએ બાબત. હાજી આ ખાસ ચોક્કસ. હવે આ મેથી. મેથી. બરાબર છે. આ મેથી નાખવાની હવે છે એટલે સારી રીતે ધોવાની ને જી. પછી આ ભાજી તૈયાર થઈ ગઈ. જી. આપણે હવે મસાલો તૈયાર કરવાનો મિક્સ ભાજી. ચાલો. સર્વપ્રથમ મીઠું 5 ગ્રામ. આ 5 ગ્રામ મીઠું. 5 ગ્રામ મીઠું. 5 ગ્રામ મીઠું. આ 50 ગ્રામ હરી મિર્ચી. જી. 100 ગ્રામ ખાંડ. 100 ગ્રામ તેલ તેલ. છે. આ 100 ગ્રામ તેલ. જી. આ સાજીના ફૂલ હા. 6 ગ્રામ લગભગ 5 ચમચી જેટલા સાજીના ફૂલ. ખાટાશ માટે. 150 ગ્રામ દહીં. અચ્છા. બધો મસાલો ભેગો થઈ ગયો જી. અને પછી એને પ્રેમ થકી એને મિક્સ કરી દેવાનો. ભાજીને જેટલી આપણે ઘસીએ હા. એટલો સોફ્ટ બને, અચ્છા. કલર પકડે. ઓકે. કલર પકડે. હવે આપણે આ મસાલો બધો ભેગો થઈ ગયો. જી. હજી એમાં હવે લોટ ઉમેરીએ આપણે. હાંડવો ઢોકળાનો લોટ આવે છે એમાં. જી. હાંડવો ઢોકળાનો. હાંડવા ઢોકળા. હાજી એમાં 400 ગ્રામ જેવો લોટ ઉમેરવાનો. 400 ગ્રામ એનો લોટ. મિક્સ ભાજી મોટીનું આપણે ખીરું તૈયાર થઈ તૈયાર. ગયું. હવે સ્ટીમમાં મૂકીએ આપણે. જી. અને હવે આપણે એને સ્ટીમમાં મૂકવાનું છે. સ્ટીમમાં મૂકીએ. તો કેવી રીતે? સ્ટીમમાં મૂકીને પછી 15 મિનિટ એને સ્ટીમ આપી દેવાનું. બરાબર. ચાલો મૂકી દઈએ અને હાજી સ્ટીમમાં. હા મૂકી દઈએ સર. આજે તમે હાંડવા ઢોકળાનો લોટ કીધો, હાજી તો મૂળ એમાં કયા લોટ આવતા હશે? 2 ભાગ ચોખાની કણકી આવે છે હમ. અને 1 ભાગ તુર દાળ આવે છે. અચ્છા. 1 ભાગ. એક ભાગ તું. હાજી હાજી. હવે આપણે સર્વપ્રથમ એને સહેજ તેલ લગાવી દઈએ. જી. અને નીચે ચીપકે નહીં. જી, ચોંટે નહીં. હાજી ચોટે નહીં. અને ખીરાને શાંતિથી પાતરી દેવાનું. હાજી. હવે સ્ટીમ કરીએ જી. એને પછી ઉપર ઢક્કન લગાવી દેવાનું જી. અને આ 15 મિનિટ એને સ્ટીમ આપવાનું. 15 મિનિટ. 15 મિનિટ. તો મિત્રો 15 જ મિનિટની અંદર રજવાડુના વખણાતા મિક્સ ભાજી મુઠિયા તૈયાર થઈ જશે. મિક્સ ભાજીના મૂઠિયા તૈયાર થઈ ગયા. આપણે 15 મિનિટ થઈ ગયા. હવે એને કાપી નાખીએ. એને વઘાર મૂકી દઈએ. જી. વઘાર મૂકી દઈએ. સર્વપ્રથમ તેલ નાખવાનું એને 50-100 ગ્રામ જેવું. અચ્છા. રાઈ નાખવાની. હમ. રાઈ તતળી જાય જી. અને પછી તલ નાખવાના. જી. બંને કેટલા કેટલા નાખીશું? 5 ગ્રામ. અચ્છા. હાજી. આ વઘાર છે તૈયાર થઈ ગયો. હવે એને સહેજ કોથમીર ડેકોરેશન માટે કોથમીર નાખી દઈએ. આ તૈયાર થઈ ગયા. જી. તો સર્વ કરીએ. જી, બિલકુલ સર્વ કરીએ આપણે. હાજી. હવે
આપણે મિક્સ ભાજીના મૂઠિયા તૈયાર થઈ ગયા. હવે એને આપણે લીંબુ જોડે સર્વ કરીએ છીએ.